ओम शांति शांति शांति। तत्व जिज्ञासु सज्जनों, भगवाननी परमानुकंपाथी श्रीमद् भगवद गीताना सांख्य योग नामना बीजा अध्यायना 24मा श्लोकनो विचार करी रह्या छीए। 23मा श्लोकमां भगवाने 4 वात करी थी। पृथ्वीआदि जे भूतो छे एटले के पृथ्वी, जल, तेज अने वायु, आ 4 भूतोथी प्रयुक्त छेदनादि जे अर्थक्रिया छे एनो अभाव बताव्यो। नैनम छिंदन्ति शस्त्राणि, शस्त्र थी अभिप्राय है पृथ्वी, भूत प्रयुक्त छेदन क्रिया नो आत्मा में अभाव है। नैनम दहते पावकः, पावकः यानी अग्नि, अग्निभूत प्रयुक्त दहन क्रिया नो अभाव छे एवुं कह्युं। आत्मा दहन क्रिया थई शकती नथी। न च एनम क्लेदयन्ति आपः, आपः एटले के जल, यानी जलभूत प्रयुक्त क्लेदन क्रियानो आत्मा में अभाव है एवं कह्युं। एटले के आत्मा ने भींजवी शकातो नथी। न शोषयति मारुतः, मारुतः एटले के वायु, यानी वायु भूत प्रयुक्त शोषण क्रियानो आत्मा में अभाव है। आम आ 23मा श्लोक में पृथ्वी 4 भूत थी प्रयुक्त छेदनादि अर्थ क्रियानो अभाव है एवं बताव्युं। तो प्रश्न थाय के केम आत्मानी अंदर छेदनादि क्रिया केम संभव नहीं? तो कयो योग्यताना अभावने कारणे। शेना कारणे? योग्यताना अभावने कारणे एवं भगवान 24मा श्लोक में बतावी रह्या छे। भगवाने कह्युं अच्छेद्यो अयम दाह्योयम क्लेद्यो शोष्य एव च नित्यः सर्वगतः स्थाणुरचलोऽयं सनातनः। तो आ श्लोकना पूर्वार्धमां जे 23मा श्लोक में बतावेली जे 4 प्रकारनी पृथ्वीआदि भूत प्रयुक्त जे अर्थ क्रिया है एना अभावનું कारण बताव्યું। अच्छेद्य अयम, अदाह्य अयम, अक्लेद्य, अशोष्य, आ 4 कारण बताया। यतः एवं तस्मात् अच्छेद्यो अयम, जे कारणे
પૃથિવ્યાદિ ભૂત પ્રયુક્ત છેદનાદિ અર્થ ક્રિયાનો અભાવ છે. તસ્માત યાની એટલા માટે કે આત્મા અછેદ્ય છે. અયમ અનુસંધિ વિગ્રહ વગેરે તો આપણે કરી દીધું કે નહીં? ઉચ્ચારણ થઈ ગયું, સંધિ વિગ્રહ પણ કરેલો. અછેદ્ય અયમ, અદાહ્ય અયમ, અક્લેદ્ય, અશોષ્ય એવ ચ. પછી ઉત્તરાર્ધમાં નિત્ય સર્વગત સ્થાણુ અચલ અયમ સનાતન. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે અયમ, અયમ એટલે આ જેની વાત ચાલી રહી છે પ્રકૃત આત્મા. અયમ એટલે આત્મા કેવો છે? અછેદ્ય છે. અછેદ્ય છે એટલે એને શસ્ત્રો છેદી શકતા નથી. સંસારમાં જે ક્રિયા છેદ્ય હોય, છેદ્ય એટલે છેદન કરવા યોગ્ય હોય, એનું જ શસ્ત્રાદિથી છેદન થઈ શકે છે. આત્માની અંદર છેદ્યત્વ ધર્મ નથી, પણ અછેદ્ય છે. આત્મા કેવો છે? અને અછેદ્ય છે એટલે છેદનાદિ ક્રિયાનો ભાવ છે. અયમ એટલે પ્રકૃત આત્મા. તો પછી અગ્નિથીનો દાહ કેમ નથી થઈ શકતો? તો કયો? અયમ અદાહ્ય. આત્મા સ્વરૂપથી અદાહ્ય છે. અદાહ્ય એટલે જેને બાળી ન શકાય, ગજાડી ન શકાય, જેનું દહન ન કરી શકાય, એને કહેવામાં આવે અદાહ્ય. અને અદાહ્ય છે એટલે જ ભગવાને પહેલા કહી દીધું નૈનમ દહતિ પાવક. પછી કયો? અયમ અક્લેદ્ય. જળથી આત્માને એટલા માટે ભીંજવી નથી શકાતો કારણ કે આત્મા અક્લેદ્ય, અક્લેદ્ય છે. ક્લેદનાદિ ક્રિયા આત્માની અંદર સંભવ નથી. તો સારો વાયુથી સૂકવી શકાતો હશે? તો કહ્યું કે નહીં. અશોષ્ય. અશોષ્ય છે એટલે ન શોષે તે મારુત એવું કહ્યું. તો આમ ચારેય પ્રકારની ક્રિયા આત્મામાં સંભવ નથી. અછેદ્ય, અદાહ્ય, અક્લેદ્ય અને અશોષ્ય છે. એટલે પૂર્વ શ્લોકમાં પૃથિવ્યાદિ ભૂત પ્રયુક્ત છેદનાદિ અર્થક્રિયાનો આત્મામાં અભાવ હોવાનું કારણ આ શ્લોકમાં બતાવ્યું. તો આ શ્લોકનો જે પૂર્વાર્ધ છે એ પૂર્વાર્ધ સજ્જનો એકદમ સ્પષ્ટ છે. એટલે ભાષ્યકાર આ શ્લોકના પૂર્વાર્ધના પદો ઉપર કોઈ ભાષ્ય કરતા નથી. કારણ કે શ્લોકસ્થ શબ્દોથી જ અર્થ સમજાઈ જાય એવો છે. એટલે ભાષ્ય કરવાની આવશ્યકતા નથી. એટલે ભાષ્ય જે છે ભાષ્યકાર અહીંયા નથી કરતા. કિંતુ આ જે શ્લોકનું જે ઉત્તરાર્ધ છે એ ઉત્તરાર્ધનું સીધું ભાષ્ય કરે છે. જો ભાષ્યમાં જો યસ્માત અન્યોન્ય નાશ હેતુ ભૂતાની એનમ આત્માનમ નાશયિતુમ ન ઉત્સહંતે અસ્યાદીની તસ્માત નિત્યઃ.
નિત્યત્વાत् સર્વગતઃ, સર્વગતત્વાत् સ્થાણુઃ, સ્થાણુરીવ સ્થિરઃ ઇતિ એતत्, સ્થિરત્વાत् અચલઃ અયમ આત્મા, અતઃ સનાતનશ્ચિરંતનઃ, ન કારણાत् કુતશ્ચિન્ નિષ્પન્નઃ અભિનવ ઇત્યર્થઃ. નેતેષાં શ્લોકાનાં પૌનરુક્ત્યં ચોદનીયં યત એકેન એવ શ્લોકેન આત્મનો નિત્યત્વમવિક્રિયત્વં ચોક્તં ન જાયતે મ્રિયતે વા ઇત્યાદિના. તત્ર યદેવ આત્મવિષયં કિંચિદ ઉચ્યતે તદ એતસ્માत् શ્લોકાર્થાत् નાતિરિચ્યતે. કિંચિત શબ્દતઃ પુનરુક્તં કિંચિદ અર્થતઃ ઇતિ દુર્બોધત્વાદ આત્મવસ્તુનઃ પુનઃ પુનઃ પ્રસંગમ આપાદ્ય શબ્દાંતરેણ તદેવ વસ્તુ નિરૂપયતિ ભગવાન વાસુદેવઃ. કથમ नु નામ સંસારીણાં અવ્યક્તં તત્વં બુદ્ધિગોચરતામાપન્નં સત સંસાર નિવૃત્તયે સ્યાત ઇતિ. જો ભાષ્યનું આપણે ઉચ્ચારણ કર્યા, હવે જોઈએ ભાષ્ય પંક્તિનો અર્થ જોઈએ. તો સૌ પ્રથમ શ્લોકનો જે પૂર્વાર્ધ છે, અછેદ્યોયમ અદાહ્યોયમ અક્લેદ્યો અશોષ એવ ચ, તો આ શ્લોક, આ જે પૂર્વાર્ધનું પ્રતિપદ ભાષ્ય ભગવાન શંકરાચાર્યજી નથી કરતા, કારણ કે સ્પષ્ટ છે, પણ એને હેતુ બનાવીને ઉત્તરાર્ધનું ભાષ્ય કરે છે. પૂર્વાર્ધને હેતુ બનાવે છે. યસ્માદ અન્યોન્ય નાશ હેતુ ભૂતાની એનમ આત્માનમ નાશયિતુમ ન ઉત્સહંતે અસ્યાદિની. કહે છે કે અન્યોન્ય નાશ હેતુ ભૂતાની, અન્યોન્ય યાની એકબીજાના નાશમાં હેતુભૂત અસ્યાદિની, યસ્માદ અન્યોન્ય નાશ હેતુભૂતાની અસ્યાદિની એનમ આત્માનમ નાશયિતુમ ન ઉત્સહંતે. અસ્યાદિની એટલે કે જે આ જે શસ્ત્રો છે, અસ્યાદિથી અભિપ્રાય છે પૃથ્વી, કારણ કે અસ્ય એટલે અર્થ તો થાય તલવાર વગેરે, પણ ભગવાન ભાષ્યકાર 23મા શ્લોકમાં જે નૈનમ છિંદંતી શસ્ત્રાણી કહ્યું છે, તો ત્યાં શસ્ત્રનો અર્થ છે પૃથ્વી. પૃથ્વી ભૂત પ્રયુક્ત જે છેદનાદિ ક્રિયાનો અભાવ બતાવ્યો, એટલે અસ્યાદિનીથી અભિપ્રાય છે પૃથ્વી, જળ, તેજ અને વાયુ, એ અસ્યાદિથી લેવાનું છે. તો આ જે પૃથ્વી આદિ ભૂત પ્રયુક્ત એ અન્યોન્ય નાશ હેતુભૂત છે. ચારે એકબીજાને નાશમાં હેતુ છે. પૃથ્વી પદાર્થ છે, એને જળમાં નાખી દેવામાં આવે તો પૃથ્વીનો જળ પ્રયુક્ત નાશ થઈ જાય છે. પૃથ્વીનો જળ પ્રયુક્ત નાશ થઈ જાય છે. જેમ કે પાર્થિવ લાકડું છે, લાકડાને પાણીમાં નાખી દો તો જળ શું કરી દે છે? લાકડાને ક્લેદી કરી અને સમાપ્ત કરી દે છે. એવી જ રીતે જળ છે એને અગ્નિમાં
નાખવામાં આવે તો અગ્નિ જો ઓછી હોય તો અગ્નિ બળી જાય, અને અગ્નિ વધારે હોય, જળ થોડું હોય તો અગ્નિ જળને બાળી દે છે. પરસ્પર બંને એકબીજાના નાશમાં હેતુ છે. એવી રીતે અગ્નિ ભડભડ સળગતી હોય અને વાયુ હોય તો વાયુ અગ્નિને વધારી દે અને અગ્નિને સમાપ્ત કરી દે. બેવ વસ્તુ છે. અને અગ્નિ જે છે એ વાયુને પણ સમાપ્ત કરી દે છે. કારણ કે અગ્નિ જે છે પ્રગટે છે તો વાયુનું ભક્ષણ કરીને જ એ ચાલુ રહે છે. અગ્નિ છે એ ઓક્સિજન ખાઈ જાય છે. એટલે આ ચારેય ભૂત જે છે એ ભાષ્યકાર લખે છે કે અન્યોન્ય નાશ હેતુ ભૂતાની અસ્યાદિની. અસ્યાદિની શબ્દ ભૂતાની પછી જોડીને સમજો. યદ્યપી અસ્યાદિની શબ્દ આગળ આવે છે, પણ યસ્માદ અન્યોન્ય નાશ ભૂતાની અસ્યાદિની, એકબીજાના નાશમાં હેતુ ભૂત. અસ્યાદિ એટલે ચારેય શસ્ત્રો. અસ્ત્ર, આ જે શસ્ત્ર છે, અગ્નિ છે, જળ છે અને વાયુ છે. એનમ આત્માનમ, એનમ એટલે આ જેની વાત ચાલી રહી છે, જેની પ્રસંગ ચાલી રહ્યો છે, એવા આત્માને નાશયિતુમ, નાશ કરવા માટે ન ઉત્સહંતે, નાશ કરવા માટે સમર્થ નથી. પ્રવૃત્તિ થાય તો પણ નાશ કરી શકે એમ નથી. એટલે ચારે ભૂત પ્રયુક્ત નાશ ક્રિયાનો ભાવ હોવાથી તસ્માત નિત્ય, એટલે આત્માને નિત્ય કરે. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે હે અર્જુન, આ જે પૃથ્વી આદિ ભૂત પ્રયુક્ત છેદનાદિ અર્થ ક્રિયાનો અભાવ છે, અને જે કારણે આત્મા અછેદ્ય છે, અદાહ્ય છે, અક્લેદ્ય અને અશોષ્ય છે, એટલે નિત્ય છે. એટલે નિત્ય છે. નિત્ય શબ્દનો કોઈ અર્થ નથી કર્યો, કારણ કે નિત્ય શબ્દ જે છે એ પ્રસિદ્ધ છે. નિત્ય શબ્દનો અર્થ છે ત્રૈકાલિક નિત્ય, ત્રણેય કાળમાં જેનો નાશ ન થાય એને કહેવામાં આવે ને. સારું, તો નિત્ય શબ્દથી પણ આત્માની ઓળખાણ થઈ જતી હતી, તો આગળ સર્વગત શા માટે કહ્યું? તો કહ્યું નિત્યત્વાદ સર્વગત. નિત્યત્વાદ સર્વગત. નિત્ય હોવાથી જ એ આત્મા સર્વગત છે. અને નિત્ય કહીને આગળ સર્વગત ન કહ્યું હોત તો નિત્ય શબ્દની અતિવ્યાપ્તિ પરમાણુમાં થઈ જતી હતી. શેમાં? પરમાણુ. કારણ કે નૈયાયિકનો જે પરમાણુ છે એ નિત્ય છે. નૈયાયિકનું પરમાણુ નિત્ય છે. એટલે કોઈ અહીંયા એવું સમજી બેસે કે ભગવાન તો આ પરમાણુની નિત્યતાની વાત કરે છે, એટલે પરમાણુની અંદર વ્યભિચાર ન થાય એટલે સર્વગત શબ્દનો પ્રયોગ કર્યો ભગવાન શ્રી કૃષ્ણએ. કારણ કે પરમાણુ જે છે એ સર્વગત નથી. એટલે સર્વગત નિત્યત્વાદ સર્વગત. સર્વગત અને સર્વગત છે. આત્મા સર્વગત છે. સર્વત્ર એટલે સર્વની અંદર વ્યાપ્ત છે. પછી ત્રીજું વિશેષણ છે સ્થાણુ. સ્થાણુ હોવામાં કારણ છે સર્વગતત્વ, એટલે કે સર્વગતત્વાત સ્થાણુ. સર્વગત હોવાથી આત્મા સ્થાણુ છે. સ્થાણુનો અર્થ છે સ્થિર. સ્થાણુ ઇવ સ્થિર ઇતિ એતદ. આત્મા સ્થાણુ છે એટલે સ્થાણુની જેમ સ્થિર છે.
તો સ્થિર એટલે એ જ હોય જે સર્વગત હોય તો જ સ્થિર રહી શકે. જે અસર્વગત હોય તો એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય તો એ અસ્થિર કહેવામાં આવે છે. પછી આગળનું વિશેષણ અચલ છે, એને પૂર્વમાં હેતુ બનાવીને બતાવે છે. સ્થિરત્વાદ અચલ, સ્થિર હોવાથી આત્મા અચલ છે. અયમ, અયમ શબ્દનો પ્રયોગ છે ને, અચલ અયમ, અયમ આત્મા અચલ છે. શા માટે? સ્થિર હોવાથી અચલ છે. અચલ છે એટલે એને ચલાયમાન કરી શકાતો નથી. અને અતઃ સનાતન, અતઃ અને અચલ હોવાના કારણે આત્મા સનાતન છે. સનાતનનો અર્થ કરો ચિરંતન, ચિરંતન એ સનાતન શબ્દનો અર્થ છે. તો ચિરંતન, ચિરંતનનો અર્થ છે કે ન કારણાત કુતશ્ચિત નિષ્પન્ન અભિનવ ઇત્યર્થ. અર્થાત કોઈ કારણથી આત્મા નિષ્પન્ન નથી થતો, આત્મા કોઈનું કાર્ય નથી. કોઈ કારણથી નિષ્પન્ન થાય એને નવો કહેવામાં આવે, એને નવો કહેવામાં આવે. પણ ન કારણાત કુતશ્ચિત નિષ્પન્ન, કોઈ કારણથી ઉત્પન્ન નથી થતો એટલે અભિનવ છે. એ અભિનવ જ છે હંમેશા, એવો નથી જૂનો નથી થતો અને પુરાણો નથી થતો. એટલે કે અભિનવ ઇત્યર્થ. તો સનાતન શબ્દનો અર્થ થયો અભિનવ, એટલે જેની ઉપર કાળની અસર નથી થતી. તો સજ્જનો, આ રીતે શ્લોકસ્થ પદો છે ને એનું ભાષ્ય થઈ ગયું. શ્લોકસ્થ પદના અર્થ કરી દીધા. જો શ્લોકનો પૂર્વાર્ધ છે એ તો સ્પષ્ટ છે એટલે એનો પ્રતિપદ ભાષ્ય કર્યું નહીં. શ્લોકના ઉત્તરાર્ધમાં જે નિત્ય, સર્વગત, સ્થાણુ, અચલ અને સનાતન આ જે આત્માના વિશેષણો છે, આત્માનું સ્વરૂપ બતાવવાવાળા, તો એનું સ્વરૂપ, એનો અર્થ બતાવી દીધો. તો હવે અહીંયા ભાષ્ય સમાપ્ત થઈ જવું જોઈએ. 24મા શ્લોકનું ભાષ્ય સમાપ્ત કરીને આગળ 25મા શ્લોકમાં આગળ વધવું જોઈએ. તો ભગવાન ભાષ્યકાર આગળ નવું શું લખવા જઈ રહ્યા છે, કઈ વસ્તુને સ્પષ્ટ કરવા જઈ રહ્યા છે? તો અહીંયા પુનરુક્ત્ય દોષને સંભાવિત કરી અને ભાષ્યકાર એનું સમાધાન કરે છે. પુનરુક્ત એટલે એકની એક વાતને વારંવાર કેવી એને કહેવામાં આવે પુનરાવૃત્તિ, પુનરુક્તિ દોષ. એટલે અહીંયા આ શ્લોકોમાં એકની એક વાતને વારંવાર ભગવાન શ્રી કૃષ્ણે કહી હોય એવું પ્રતીત થાય છે. તો એ વાતનું સમાધાન ભગવાન ભાષ્યકાર કરે છે. જો આગળ, ન એતેષાં શ્લોકાનાં પૌનરુક્ત્યમ ચોદનીયમ, કહે છે કે ભાષ્યકાર સમાધાન કરતા કહે છે કે એતેષાં શ્લોકાનામ, એતેષાં એટલે કે ન જાય તે મ્રિયતેવાથી લઈને 22, 23 અને આ 24, આ 4 શ્લોકોની અંદર તમને વાંચો તો તમને એવું લાગે કે ભગવાને એકની એક વાત કરી હોય એવું લાગે છે. એટલે ભગવાનની વાતમાં પુનરુક્તિ દોષ છે. એકની એક વાતને વારંવાર કેવી એમાં વિદ્વાનો જે છે પુનરુક્તિ દોષ માને છે. તો ભગવાન ભાષ્યકાર આ વાતને સ્પષ્ટ કરે છે કે આ જે શ્લોકો છે એ શ્લોકોમાં પુનરુક્તિ દોષ જે છે એ માનવો ન જોઈએ. કારણ કે આત્મા અવિક્રિય છે, ન જાય તે મ્રિયતે ઇત્યાદિ શ્લોકથી સિદ્ધ કર્યું છે. અને એ અવિક્રિયત્વ જે છે ને એને જ પુનઃ પુનઃ કહેવાથી પુનરુક્તિ દોષ અહીંયા આવે છે.
એ શંકાને ધ્યાનમાં રાખીને ભગવાન ભાષ્યકાર સ્પષ્ટ કરે છે કે આ જે શ્લોકો છે એની અંદર પુનરુક્તિની શંકા કરવી જોઈએ નહીં. કેમ? કેવી રીતે પુનરુક્તિ છે? તો એ પુનરુક્તિનું સ્વરૂપ બતાવે છો. યત એકેન એવ શ્લોકેન આત્મનઃ નિત્યત્વમ અવિક્રિયત્વમ ચ ઉક્તમ. એક જ શ્લોક દ્વારા આત્માનો નિત્યત્વ અને અવિક્રિયત્વ ઉક્તમ. આત્મા નિત્ય છે, અવિક્રિય છે એ વાત એક શ્લોકમાં બતાવી દીધી. કયા શ્લોકમાં? ન જાયતે મ્રિયતે ઇત્યાદિના. ન જાયતે મ્રિયતે ઇત્યાદિ શ્લોક દ્વારા જ્યારે આત્મા નિત્ય છે અને આત્મા અવિક્રિય છે એ વાત તો બતાવી દીધી. પછી ફરીને પછી આગળના શ્લોકમાં કરવાની શું જરૂર છે? ન જાયતે મ્રિયતે એ જે શ્લોક છે એ શ્લોકમાં આત્મા નિત્ય છે, અવિક્રિય છે એવું વાત થઈ ગઈ. તો તત્ર યદેવ આત્મવિષયમ કિંચિદ ઉચ્યતે તદ એતસ્માત શ્લોકાર્થાત ન અતિરિચ્યતે. તત્ર મને આ શ્લોકમાં યદેવ આત્મવિષયમ, જે આત્મવિષયમ જે કંઈ કહ્યું છે, કિંચિદ ઉચ્યતે જે કંઈ આત્મવિષય કહ્યું છે, તદ મને એતસ્માત શ્લોકાર્થાત ન અતિરિચ્યતે. એ આ જે શ્લોકો છે એ શ્લોકના અર્થથી જુદું તો કંઈ છે જ નહીં. પણ કોઈ એમ કે ભાઈ મહારાજ અહીંયા શબ્દો જુદા જુદા છે જ નહીં, અર્થ જુદો જુદો છે. તો કે નહીં, કિંચિત શબ્દતઃ પુનરુક્તમ કિંચિત અર્થતઃ ઇતિ. બંને પ્રકારથી પુનરુક્તિ છે, અર્થથી અને શબ્દથી, બે પ્રકારથી પુનરુક્તિ જોવા મળે છે. તો ભાષ્યકાર જે છે એનું કારણ બતાવે છે. દુર્બોધત્વાદ આત્મવસ્તુનઃ પુનઃ પુનઃ પ્રસંગમ આપાદ્ય શબ્દાંતરેણ તદેવ વસ્તુ નિરૂપયતિ ભગવાન વાસુદેવ. જો જે પુનરુક્તિ દેખાય છે ને એનું કારણ છે. પુનરુક્તિનું કારણ ભગવાન ભાષ્યકાર સ્પષ્ટ કરતા કહે છે કે ભાઈ દુર્બોધત્વાદ આત્મવસ્તુનઃ. આત્મવસ્તુ કેવી છે? દુર્બોધ છે. એકવાર કહેવાથી આત્માનો બોધ થઈ શકતો નથી. એટલે પુનઃ પુનઃ એટલે વારંવાર એનો એ પ્રસંગમ આપાદ્ય, પ્રસંગને લાવીને શબ્દાંતરેણ, એક શબ્દ નહીં તો બીજા શબ્દથી, બીજો શબ્દ નહીં તો ત્રીજા શબ્દથી તદેવ વસ્તુ, તદેવ આત્મવસ્તુ જે છે એ નિરૂપયતિ, નિરૂપણ કરે છે. કોણ? ભગવાન વાસુદેવ. ભગવાન વાસુદેવ જે છે એ આત્મવસ્તુને દુર્બોધ માનીને અર્જુનના માટે વારંવાર એના એ પ્રસંગને ઉપસ્થિત કરીને ને ભિન્ન ભિન્ન શબ્દો દ્વારા આત્મવસ્તુનું નિરૂપણ કરે છે. અને એની પાછળ ભગવાન શ્રી કૃષ્ણનો આશય છે કે આત્મા દુર્બોધ છે એટલે અર્જુનને કોઈને કોઈ રૂપથી આત્મતત્વ સંબંધી બોધ થઈ જાય. જો કથમનું નામ સંસારીના અવ્યક્તમ તત્વમ બુદ્ધિગોચરતામાપન્નમ સત સંસાર નિવૃત્તયે સ્યાત ઇતિ. અર્જુનને માધ્યમ બનાવીને સંસારી લોકોને ધ્યાનમાં રાખીને ભગવાન વારંવાર એકની એક વાત કરે છે. અર્જુનને તો માનો એકવાર બોધ થઈ ગયો, પણ સંસારી લોકોને એકવાર કહેવાથી બોધ થતો નથી. કથમનું નામ સંસારી નામ એટલે ભગવાન શ્રી કૃષ્ણ એવું માને છે કે સંસારના જે જીવો છે એ સંસારના જીવો સંસારના પ્રપંચની અંદર પડ્યા પાથર્યા રહે છે
એટલે સૌ પ્રથમ તો સંસારી જીવોને આ પ્રપંચ મિથ્યા છે, દુઃખદાયી છે એવો બોધ થાય, અને એવો બોધ થયા પછી આત્મ વસ્તુ છે, નિત્ય છે એવું જે છે પરોક્ષ જ્ઞાન થાય, અને અપરોક્ષ તત્વને જિજ્ઞાસા થાય, અને જિજ્ઞાસા થાય એવા સાધકને ભગવાન ધ્યાનમાં રાખીને આ જે આત્મા જે અવ્યક્ત તત્વ છે, કેવું છે? આત્મતત્વ અવ્યક્ત તત્વ છે, અને અવ્યક્ત તત્વ વિષયક બોધ જે છે ને એ સંસારી જીવને સીધો સમજાતો નથી. અવ્યક્તમ તત્વમ બુદ્ધિગોચરતામ આપન્નમ સત. અવ્યક્ત તત્વ જે છે બુદ્ધિનો વિષય બને. સંસારી જીવોને અવ્યક્ત તત્વ બુદ્ધિનો વિષય બને એટલે જો બની જાય તો એ સંસારની નિવૃત્તિનું કારણ બની જાય છે. અવ્યક્ત તત્વ જો સંસારીના બુદ્ધિનો વિષય બની જાય, અર્થાત કે સંસારી જીવને આત્મરૂપી અવ્યક્ત તત્વ જે છે એનો બોધ થઈ જાય તો ભગવાન શ્રી કૃષ્ણ માને છે કે એનું કલ્યાણ થઈ જાય. એ બોધ છે સંસારની નિવૃત્તિનું કારણ થઈ જાય, સંસાર એનો નિવૃત્ત થઈ જાય. એટલે ભગવાન શ્રી કૃષ્ણ જે છે ને એ સામાન્ય મનુષ્યની ઉપેક્ષા નથી કરતા. ભગવાન શ્રી કૃષ્ણ એ વાત માને છે કે આત્મતત્વ અવ્યક્ત છે, અને એકવાર સીધું કહેવાથી બુદ્ધિનો વિષય બની શકતો નથી. એટલે ભિન્ન ભિન્ન પ્રકારથી ભિન્ન ભિન્ન શબ્દનો પ્રયોગ કરી અને ભગવાન શ્રી કૃષ્ણ એવું માને છે કે અર્જુનને આ અવ્યક્ત આત્મતત્વ જે છે એ બુદ્ધિનો વિષય, એટલે એને કે એનો આત્મતત્વ હું આત્મ સ્વરૂપ છું એવું સમજાઈ જાય. બુદ્ધિ ગોચરતા આપન્નમ નો અર્થ છે હું બ્રહ્મ સ્વરૂપ છું એવું એને સમજાઈ જાય. બુદ્ધિ ગોચરતા આપન્નનો અર્થ છે અહમ બ્રહ્માસ્મિ ત્યાં સુધીનો બોધ અર્જુનને એ સામાન્ય સંસારી જીવને સાધનના ફળ સ્વરૂપે થઈ જાય. તો ભગવાન એવો આગ્રહ શા માટે રાખે છે કે સંસારી જીવોની અવ્યક્ત તત્વ જે છે એ જ સમજાય, એ બુદ્ધિનો વિષય થઈ જાય, એવો આગ્રહ શા માટે રાખે છે? તો એટલા માટે કે એવા પ્રકારનો બોધ છે ને એ જ સંસારની નિવૃત્તિનું કારણ છે. જ્યાં સુધી જીવને આ અવ્યક્ત આત્મતત્વ જે છે એ ન સમજાય ત્યાં સુધી સંસારની નિવૃત્તિ સંભવ નથી. એટલે જેમ બાળકને તાવ આવ્યો હોય તો માતાને ખબર છે કે આ તાવ કડવી દવા પાયા વગર ઉતરવાનો નથી, તો બાળક સીધું કડવી દવા પીવે છે? એ ઢોળી નાખે, ફોડી નાખે, છતાંય એની માતાને ખબર છે કે આ બાળક જ્યાં સુધી કડવી દવા નહીં પીવે ત્યાં સુધી એનો રોગ દૂર નહીં. એટલે ભગવાન શ્રી કૃષ્ણ પણ આ જ વાતને ધ્યાનમાં રાખીને કહે છે કે જ્યાં સુધી અવ્યક્ત આત્મતત્વ જે છે એ સંસારી બંધાયેલા જે જીવો છે, મુમુક્ષુઓ છે, એને હું બ્રહ્મ સ્વરૂપ છું એવું જ્યાં સુધી નહીં સમજાય ત્યાં સુધી સંસારની નિવૃત્તિ થવાની નથી. આ સંસારની નિવૃત્તિનું કારણ છે આત્મતત્વનું જ્ઞાન, અને આત્મતત્વનું જ્ઞાન જે છે એ એકવાર કહેવાથી બુદ્ધિનો વિષય બનતો નથી. આત્મતત્વ અવ્યક્ત છે. હવે કોઈ વ્યક્ત તત્વનો બોધ કરાવો કે આ શું છે તો કયું ફૂલ છે, કારણ કે આંખ દ્વારા દેખાય છે એટલે એનો બોધ કરવામાં કોઈ કઠિનાઈ છે? તરત થઈ જાય ફૂલ છે. પણ સજ્જનો આત્મતત્વ એવું છે કે જે ઇન્દ્રિયોનો વિષય નથી, અવ્યક્ત છે. એટલે ઇન્દ્રિયોનો વિષય નથી, એનો બોધ કરાવવો જે છે એ કઠિન છે. એટલે ભગવાન શ્રી કૃષ્ણ વારંવાર આ વાત કરે છે. છાંદોગ્યના 6થા અધ્યાયમાં ઉદ્દાલકજીએ શ્વેતકેતુને 9 વાર આત્મતત્વનો બોધ કરાવ્યો છે. 9 પ્રકારની શંકા થઈ
અને એક એક શંકાના ઉત્તરમાં દ્રષ્ટાંત દ્વારા સમજાયું છે. કારણ કે આ બોધ જરૂરી છે. જ્યાં સુધી આત્મતત્વનો બોધ ન થાય ત્યાં સુધી સંસારની નિવૃત્તિ સંભવ નથી. ભગવાન આ વાત માને છે એટલે વારંવાર શબ્દાંતરથી, અર્થથી આત્મતત્વની વાત ભગવાન વારંવાર કરે છે. એટલે ભગવાનના કથનમાં પુનરાવૃત્તિ નથી, પણ સદ ઉદ્દેશ છે. આત્મતત્વનો બોધ કરાવવાની ઈચ્છા ભગવાનના મનમાં છે. તો સજ્જનો, આ રીતે આપણે આ 24મા શ્લોકનો પણ સભાષ્ય વિચાર કરી ચૂક્યા. આગળ 25મો શ્લોક આવે છે, જેનો વિચાર આગળ કરીશું. ઓમ વસુદેવ સુતં દેવં કંસચાણૂરમર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણં વંદે જગદ્ગુરું મૂકં કરોતિ વાચાલં પંગું લંઘયતે ગિરિ યત્કૃપાતમહં વંદે પરમાનંદમાધવં શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तૌ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદ વિભાગિની વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ.